22 ડિસેમ્બરના રોજ કરજણ તાલુકાના વલણ હોસ્પિટલ ખાતે આંખ રોગ નિદાન અને ફેકો પદ્ધતિ દ્વારા ટાંકા વગર મોતિયાના ઓપરેશનનો કેમ્પ રાખવામાં આવ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર શિયાળાની ઋતુમાં વલણ હોસ્પિટલ પાલેજ પંથકમાં આંખ નિદાન કેમ્પોનું આયોજન કરવામાં ખૂબ જ અગ્રેસર રહે છે। અહીં નોર્થ વેસ્ટ રિફર ટ્રસ્ટ, મસ્જિદે ઇરફાન, બ્લેકબર્ન યુકેના સૌજન્યથી વલણ સોશિયલ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વલણ હોસ્પિટલ ખાતે ફેકો પદ્ધતિ દ્વારા ટાંકા વગર લેન્સ બેસાડીને મોતિયાના ઓપરેશનનો કેમ્પ વિનામૂલ્યે 22 ડિસેમ્બરના રોજ સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન રાખવામાં આવ્યું હતું, જેમાં 250 જેટલા આંખના દર્દીઓએ લાભ લીધો હતો અને જેમાં 100 જેટલા દર્દીઓને મોતિયાનું ઓપરેશનનું નિદાન ડોક્ટર રાજેશ પટેલ, ધર્મેન્દ્ર પટેલ અને ફરદીન ખત્રીએ આંખોના નંબર કાઢવાની કામગીરી કરી હતી। વિનામૂલ્યે નંબરના ચશ્માનું વિતરણ કર્યાની ઇકબાલભાઈ ઇખરિયાએ જણાવ્યું। આ કેમ્પમાં વિદેશથી પધારેલા યાકુબભાઈ જીંગા, શિરપોનવાળા પ્રિન્સ અને પ્રિસ્ટન તેમજ બાબુભાઈ કાબુલીવાળા બોલ્ટનવાળાએ કેમ્પનું નિરીક્ષણ કરી વલણ સાર્વજનિક હોસ્પિટલને અભિનંદન પાઠવ્યા હતા। આજ રોજ તારીખ 22/12/2024ના રોજ વલણ હોસ્પિટલ મુકામે આંખોનો નિઃશુલ્ક નિદાન કેમ્પ રાખવામાં આવેલ છે, જેમાં 250થી ઉપર દર્દીઓએ ભાગ લીધો છે અને આ કેમ્પની અંદર નિઃશુલ્ક મોતિયાના ઓપરેશન કરવામાં આવશે। લગભગ 100 જેવા ઓપરેશન કરવામાં આવશે અને આ કેમ્પમાં અંદર ડૉક્ટર રાજેશ પટેલ તેમજ ડૉક્ટર ધર્મેન્દ્ર અને ફરીન ખત્રી એ સેવા બજાવી છે। આ વલણ હોસ્પિટલ ખાતે દર વર્ષે નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવેલ છે અને આ દર વર્ષે અમે લગભગ 5 થી 6 કેમ્પ કરીએ છીએ અને વાર્ષિક દર વર્ષે નિઃશુલ્ક અમે 1000 મોતિયાના ઓપરેશન કરીએ છીએ આ હોસ્પિટલમાં અને આના આજુબાજુના દરેક ગામના માણસો દર્દીઓ ભાગ લે છે અને આ કેમ્પમાં અમે દરેક દર્દીને ચશ્મા પણ નિઃશુલ્ક આપવામાં આવેલા છે। અમુક નંબર સુધીના ચશ્માઓ નંબર આપવામાં આવે છે, જે ચશ્માઓ અમારા ડૉક્ટર યુસુફ પટેલ કે જે યુએસએના રહેવાસી છે એમના તરફથી આપવામાં આવે છે।